બોટાદ શહેરના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની અધ્યક્ષતામાં લોક દરબારી યોજાયો હતો। વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે આયોજિત આ લોક દરબારમાં શહેરના નાગરિકો અને આગેવાનો દ્વારા ટ્રાફિક તેમજ કાયદો વ્યવસ્થા સંબંધિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન મથકના લોક દરબારમાં બોટાદ એસપી નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવળ, ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ખરાડી તથા અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। ઉપરાંત શહેરના વેપારીઓ, સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ નોંધાવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા શહેરની શાક માર્કેટ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યા અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી। બજાર વિસ્તારમાં અયોગ્ય પાર્કિંગ, દૈનિક ભીડ અને અવ્યવસ્થિત વાહન વ્યવહારને કારણે વેપારીઓને નાગરિકોને પડતી મુશ્કેલી અંગે પોલીસ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। આ ઉપરાંત બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ રાયજાદાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા જરૂરી પગલાં લેવા રજૂઆત કરી હતી। પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે વાર્ષિક નિરીક્ષણ સાથે લોકોની સમસ્યાઓ સાંભળવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે। તેમણે ખાતરી આપી કે શાક માર્કેટ ટ્રાફિક સમસ્યા સહિત તમામ રજૂઆત થયેલા પ્રશ્નોને ત્વરિત નિકાલ કરવા પોલીસ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ। जय श्री राम। पहली बात तो ये ट्राफिकनी समस्या बोटाद में बहु वधारे अतिशय थई गई है। बीजा नंबर में जयरे मार्केटनी बात होय, शाक मार्केटनी बेरू दीकरीओ जयरे शाक मार्केट में खरीदी करवा आवता होय त्यारे जे समस्या है कि 5 फूटनी दुकान होय अने 7 થી 8 फूट जयरे बहार काढवुं होय त्यारे तेने कोई कही सकता नहीं। त्यारबाद 7-8 फूट बहार काढ्या सिवाय जयरे लारी राखवामां आवे छे, जयरे बेरू दीकरीओ निकळती होय त्यारे लारीनो खूणो मारी અને બેનું દીકરીઓના ચાળા લેવામાં આવે છે, અભદ્ર ભાષા બોલવામાં આવે છે ત્યારે અમારો પણ આક્રોશ છે કે આ સદંતર બંધ થવું જોઈએ। અને આ રજૂઆત ઘણીવાર વારંવાર કરી છે છતાં આ રજૂઆત એમનામ ઊભી છે। એટલે ખાસ કરી મારી નમ્ર વિનંતી છે, આ લોક દરબાર રાખે કોઈ ફાયદો નથી, પણ આ કાયદાનું અમલ થાય અને આનું નિરાકરણ થાય એ જ અમારો આશ્રય છે। જય। મારું નામ વાઘેલા વિપુલભાઈ ઈશ્વરભાઈ। લોક દરબારમાં આવ્યા હતા, એમાં ટ્રાફિકના પ્રશ્નો વધારે છે અને ટ્રાફિકની બોટાદમાં સમસ્યા વધારે છે। જે માર્કેટની અંદર જે ફૂટ પાયરી જે બનેલી છે એની અંદર બધા અહીંયા વેપાર ચાલુ કર્યો છે। એટલે અમારું એવું કહેવાનું છે કે માર્કેટની અંદર ફૂટ પાયરી ખાલી કરાવો એટલે ટ્રાફિક આપોઆપ ખાલી થઈ જાય છે, ચોખ્ખા રસ્તા થઈ જાય છે। એ બધી રજૂઆત કરેલી છે। શું થાય છે આ લોક દરબારમાં આપણે રજૂઆત કરી દીધી છે, એ આગળ શું થાય છે એ વિચારણ કરશે સાહેબ લોકો। હા, એ રજૂઆત કરી છે, કંઈક પાર્કિંગની કંઈક તમે કંઈક સગવડ કરો। પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન આપણે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી, સાથે સાથે લોકો સાથે લોક દરબાર પણ યોજવામાં આવે। લોકોની શું એટલે સમસ્યાઓ છે અને લોકોને શું પોલીસ પાસેથી અપેક્ષા છે એ જાણવામાં આવ્યું। મોસ્ટલી બોટાદ ટાઉનના જે બધા આગેવાનો અહીંયા ભેગા થયા હતા એમની બોટાદ ટાઉનના ટ્રાફિક લીધેની સમસ્યાનો જિક્ર કર્યો હતો અને એ માટે ચર્ચા થઈ તો એનો આપણે ટૂંક સમયમાં નિકાલ લાવીશું, કેમ કે એમાં ઘણા બધા માર્કેટના લોકો છે, પછી નગરપાલિકા છે, એ બધા સાથે મળીને આપણે એમનો સોલ્યુશન કાઢવાનું છે, તો એ આપણે સોલ્યુશન કાઢીશું। અને અહીંયા બોટાદ ટાઉનના જે ઇન્સ્પેક્શન દરમિયાન આપણે બધા જે ગુનાઓ છે એ બીજી અરજીઓ છે એમનો બધાનો આપણે અવલોકન કરવામાં આવ્યું, એમને જોવામાં આવ્યું અને જે તે અધિકારીઓ છે એમને જરૂરી સૂચના આપવામાં આવી છે। અત્યારે પીઆઈને પણ કહેવામાં આવ્યું છે કે આ જે લોકોની સમસ્યા છે એમનો ઝડપથી નિકાલ લાવે અને જે અરજદારો અહીંયા આવે છે એમને શાંતિથી સાંભળીને અને એનો પણ ત્યારે સ્થળ ઉપર જ નિકાલ થાય તો બહુ સારું અને કોઈ પણ પેચીદા સમસ્યાઓમાં થોડી વાર લાગે તો એને ઝડપથી ન્યાય આપવાનું કામ કરવાનું છે।